તો વાત કરીએ સુરતની તો સુરતમાં તોગાપુર ઉશ્કેર કેનાલમાં ગાબડું પડવાનો મામલો સામે આવ્યો છે ત્યારે માજી કોંગી ધારાસભ્ય આનંદ ચૌધરીએ મુલાકાત કરી છે. સરકાર ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જ્યાં થોડા સમય પહેલા જ કેનાલ રિપેરિંગ કરવામાં આવી છે. નહેરનું નહીં સરકારના ભ્રષ્ટાચારનું ગાબડું જોવા મળી રહ્યું છે ત્યારે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. ધારાસભ્ય આનંદ ચૌધરીએ મુલાકાત કરી હતી અને સરકાર ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. ત્યારે થોડા સમય પહેલા જ કેનાલ રિપેરિંગ કરવામાં આવી હતી. નહેરનું નહીં સરકારના ભ્રષ્ટાચારનું ગાબડું જોવા મળી રહ્યું છે. કેનાલના ગાબડા નથી, સરકારના ગાબડા છે અને ભ્રષ્ટાચારના ગાબડા છે. વારંવાર રજૂઆતો કરી અને વારંવાર સરકાર મેન્ટેનન્સ માટે ખર્ચો પાડે છે, પરંતુ મેન્ટેનન્સ આવું જ થાય છે. દર વર્ષે કોઈ ને કોઈ જગ્યાએ આ કેનાલ પર ગાબડા પડે છે. એટલે જ્યારે મૂળ સ્થિતિ હતી તેના પછીનું જે કામ છે એ ગુણવત્તાવાળું નથી. અને 40% સરકારમાં પહેલા વર્ક ઓર્ડર માટે જમા કરાવવાના હોય, સ્થાનિક એમએલએ એમપીને જમા કરાવવાના હોય, તો કામ ગુણવત્તાવાળું થવાનું નથી. પણ આ રીતના જે નુકસાન થશે, હમણાં ઉનાળાની સિઝન છે, બધા પાકો વાવી દીધા છે અને પાણીનું રોટેશન હમણાં ચાલુ થયું છે, તો પાકોને પણ નુકસાન થશે, ઊભો પાક બળી જશે અને ઘરોમાં પણ વ્યાપક નુકસાન થયું છે. ને જે નીચે નુકસાન થયું છે એ પણ ખેડૂતો